શ્રાવણ શરૂ થતા પહેલા આ ત્રણ વસ્તુઓને જલ્દીથી ઘરમાંથી કાઢી નાખો. શિવજી થશે ક્રોધિત. ધાર્મિક માન્યતાઓમાં શ્રાવણનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસોમાં શિવ પરિવારની પૂજા કરવામાં આવે છે. આવી માન્યતા છે કે શ્રાવણ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી ભોલે પ્રસન્ન થઈ શકે છે. થોડા દિવસોમાં 22મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે. સાથે જ ઘરમાં ખરાબ વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા પ્રવેશે છે અને સુખ સમૃદ્ધિ પર તેની અસર પડે છે. આવી સ્થિતિમાં શ્રાવણ શરૂ થતા પહેલા જ આ વસ્તુઓને ઘરમાંથી બહાર ફેંકી દો. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય માં લક્ષ્મી લખી નાખજો. તમારી એક લાઈક વધુ વિડીયો બનાવવા માટે અમારું મનોબળ વધારે છે. મિત્રો જોઈએ આપણે 1 નંબર, મુખ્ય પ્રવેશ દ્વારની સામે મંદિર. ઘણીવાર જોવા મળે છે કે ઘણા ઘરોમાં મંદિર ત્યાં જ રાખવામાં આવે છે. ત્યાં મુખ્ય દરવાજો સીધો આવેલો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારની આ સામે મંદિર ન હોવું જોઈએ, જેના કારણે તે વ્યક્તિને ભાગ્યનો પૂરો સાથ નથી મળતો. જે ઘરોમાં દેવી દેવતાઓનું મંદિર આવી જગ્યાએ હોય ને ત્યાં પૂજા કરવાથી પૂર્ણ ફળ મળતું નથી. મિત્રો ખાસ યાદ રાખજો. 2 નંબર છે તૂટેલી મૂર્તિઓ. હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાની વિશેષ મહત્વ છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં દેવી દેવતાઓ કોઈ પણ તૂટેલી મૂર્તિ હોય અથવા તો કોઈ ચિત્ર ખરાબ થઈ ગયું હોય તો તેને જલ્દીથી જલ્દી ઘરની બહાર કોઈ પવિત્ર સ્થાનો પર રાખો. ખંડિત મૂર્તિની પૂજા કરવી હિન્દુ ધર્મમાં સારી માનવામાં આવતી નથી. મિત્રો વાસ્તુ અનુસાર ખંડિત મૂર્તિઓ પૂજા કરતી વર્જિત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં જો ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિઓ કે ચિત્ર હોય ને તો તે નદીમાં વિસર્જિત કરવું જોઈએ. ઓકે, 3 નંબર છે સૂકા ફૂલ. વાસ્તુશાસ્ત્રમાં સૂકા ફૂલ મૃત્યુની નિશાની છે. મિત્રો જેથી ઘરમાં ક્યારેય સૂકા ફૂલ ન રાખવા જોઈએ, જેના કારણે ઘરમાં નકારાત્મકતાનો પ્રવાહ ઝડપથી વધે છે. તેથી તેને તરત જ ઘરમાંથી દૂર કરો અને તાજા ફૂલો લગાવો. 4 નંબર જોઈએ તો તુલસીનો છોડ. લોકો પોતાના ઘરમાં સકારાત્મકતા લાવવા માટે તુલસીનો વૃક્ષ વાવે છે, પરંતુ જ્યારે આ છોડ સુકાઈ જાય ત્યારે તેને ઘરમાં રાખવું સારું માનવામાં આવતું નથી, જેના કારણે સમસ્યા ફેલાવા લાગે છે. તુલસીનો છોડ સુકાઈ જાય એના પછી કોઈ પવિત્ર સ્થાન અથવા તો જો કોઈ ઈચ્છે તો કોઈ પણ નદીમાં વહાવી શકો છો. 5 નંબર જોઈએ કે બંધ પડેલી ઘડિયાળ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ના રાખવી જોઈએ, કારણ કે જો તમે સમય રોકેલી ઘડિયાળ રાખો છો તો તમારું નસીબ પણ બંધ ઘડિયાળ જેવું બની જાય છે. તેથી શ્રાવણ મહિનામાં પડેલા ઘરમાંથી બંધ ઘડિયાળ કાઢી નાખો. તૂટેલી ઘડિયાળ કે ખરાબ તાળાવાળી રાખવાથી પણ પ્રગતિનો અવરોધ આવે છે. 6 નંબર જોઈએ તો બૂટ અંદર અને ચંપલ. બૂટ ચંપલ વિશે વાત કરીએ તો ઘણી વખત લોકો ઘરમાં આવા બૂટ કે ચંપલ રાખે છે કે ના તો પહેરતા હોય ના તો કોઈ કામ ના હોય. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય જૂના, ફાટેલા અને બિનજરૂરી ચંપલ ના રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા આવે છે. 7 નંબર જોઈએ તો ફાટેલા પુસ્તકો. ઘણા લોકો પોતાના ઘરમાં પૂજા સંબંધિત ધાર્મિક પુસ્તકો રાખે છે. એ પુસ્તકો જૂના થાય છે એટલે ફાટવા માંડે છે. ઘરમાં ક્યારેય ફાટેલા કે ઢીલા કે પાનાવાળા ધાર્મિક પુસ્તક ના રાખવા જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. ચોમાસા પહેલા તેને વહેતા પાણીમાં તરતા મૂકો. આ ઉપરાંત મોટા ભાગના ઘરોમાં જૂના અખબારો કચરા તરીકે એકત્ર કરવામાં આવે છે. લોકો આ કચરાને પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. વાસ્તુ અનુસાર કચરાના ઢગલાથી ઘરમાં સમસ્યાઓ આવે છે. જૂના અખબારોમાં ધૂળ અને ભેજના સંચાર કરે છે. એ જ જગ્યાએ રાખવામાં આવે તો જીવજંતુનો પ્રજનન થવાનો ભય રહે છે. એવી જ રીતે જોઈએ તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે. જો તમે પણ ઘરમાં જૂના અખબારો એકઠા કરવાની આદત હોય તો જલ્દી તે બદલી નાખો. ઘરની નકારાત્મક ઉર્જા પરિવારમાં ઝઘડાનું કારણ બને છે, પ્રગતિમાં અવરોધ આવે છે અને પરિવારના સભ્યોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. તેથી શ્રાવણ માસ આવે તે પહેલા જ અખબારોનો કચરો દૂર કરો.
8 નંબર જોઈએ તો તૂટેલા વાસણ. વાસ્તુ અનુસાર તૂટેલા અને તિરાડવાળા વાસણો ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ, કારણ કે એ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આવા વાસણો ઘરમાં રાખવાથી દરિદ્રતા આવે છે, જેના કારણે ઘણી વખત લોન લેવાની સ્થિતિ સર્જાય છે. મિત્રો, આવી સ્થિતિમાં જો તમે આવા વાસણોને ઘરમાં રાખો છો તો દેવી લક્ષ્મી તેનાથી બહુ જ નારાજ થાય છે. તેથી વ્યક્તિને ક્યારે પણ તૂટેલા અથવા તિરાડવાળા વાસણ તેમજ તૂટેલા પલંગનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેથી સફાઈ કરતા પહેલા તમારે ઘરની બહાર ફેંકી દેવાનું વધુ સારું માનવામાં આવે છે. તો જ ખુશી તમારા દરવાજે દસ્તક આપી શકે છે. 9 નંબર જોઈએ તો તૂટેલી ફર્નિચર. બરાબર, ઘરમાં રાખવામાં આવેલા તૂટેલા ફર્નિચર ખરાબ અસર પાડે છે. તે હંમેશા સંપૂર્ણ પરિસ્થિતિમાં રાખવામાં આવે તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તો તમારે ઘરમાં રાખેલા તૂટેલા ફર્નિચર બહાર ફેંકી દેવું જોઈએ. 10 નંબર જોઈએ તૂટેલા કાચ. તૂટેલા કાચની વસ્તુમાં ઘરમાં નકારાત્મકતા લાવે છે અને સુખ સમૃદ્ધિમાં ખોટ પણ લાવે છે. તેથી તૂટેલા કાચ કે અરીસાને ક્યારે પણ ઘરમાં ના રાખવું જોઈએ. તેથી સફાઈ કરતી વખતે સૌપ્રથમ તમારા ઘરમાં તૂટેલા ટુકડાઓ દૂર કરો. મિત્રો, આ સિવાય જો તમારા ઘરની કોઈ બારી કાચ તૂટી ગઈ હોય તો તેને તરત જ રિપેર કરો. મિત્રો, તૂટેલા અરીસાને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઈ પણ દરવાજો તૂટી ગયો હોય તો તેને તરત જ બદલી અથવા તો રિપેર કરાવો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ક્યારેય તૂટેલા દરવાજામાંથી પ્રવેશતી નથી. 11 નંબર જોઈએ તો કાટ લાગતી વસ્તુઓ. ઘરમાં પડેલી લોખંડની જૂની વસ્તુઓ કાટ લાગી જાય છે. કાટના ધાતુનો સડો ગણવામાં આવે છે, જેના કારણે ધાતુની સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે, જે નકારાત્મક ઉર્જા શોષી લે છે. તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશમાં અટકાવ ઉત્પન્ન કરે છે. વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તે પ્રગતિ સફળતાને બંધક કરે છે. કાટવાળી વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થાય જ છે. કાટ લાગતી ધાતુઓ હાનિકારક રસાયણો હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો કારણ બની શકે છે. તેથી જેને ઘરમાં ના રાખવું જોઈએ. 12 નંબર જોઈએ કે જૂના અને ફાટેલા કપડાં. વાસ્તુશાસ્ત્ર અનુસાર કપડાનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે. મિત્રો, ઘરના બિનઉપયોગી કે ફાટેલા કપડાં હંમેશા અશુભ લાવે છે. આવા કપડાને દૂર કરવા જોઈએ અને વિતરિત કરવા જોઈએ. વધુ સારું છે, નહીં તો નસીબ તમારું તરફેણ કરવામાં બંધ કરશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેરિયરમાં જૂના ફાટેલા કપડાના કારણે વારંવાર ઉતાર ચઢાવ આવે છે. મિત્રો, 13 નંબર જોઈએ તો કાંટાવાળા છોડ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ પ્રકારના કાંટાવાળા છોડ ના લગાવજો, જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે અને ખાસ કરીને આ છોડ તુલસી પાસે ના લગાવવા જોઈએ. 14 નંબર જોઈએ તો તૂટેલી ટેબલ ખુરશીઓ. જો તમારા ઘરમાં કોઈ પણ ટેબલ ખુરશી તૂટેલી હોય તો તેને તરત જ તમારા ઘરમાંથી બહાર કાઢી નાખો, કારણ કે આમ કરવાનું તમારી વ્યવસાય તો માટે સારું નથી. જે તમારા ઘરની આસપાસ તૂટેલી વસ્તુઓ પડી હોય તો તે તમારા ઘરની વસ્તુ માટે સારી નથી. તમારા સોફા, બેડ હંમેશા માટે સ્વચ્છ સુંદર ચાદર રાખો, કારણ કે તે સ્વચ્છતા અને સુંદરતા અને એ વસ્તુ નકારાત્મકતાને દૂર કરે છે. આ તમામ માહિતી જનહિત ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપયોગ અને સલાહ તમારી શ્રદ્ધા અને આસ્થા પર લાગુ કરો છો. વિડીયોમાં હેતુ માત્ર ખાલી તમને સલાહ આપવાનો છે કે અમે આ સંબંધના કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને ટિપ્પણી કરજો નીચે કમેન્ટ બોક્સમાં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ખાલી એકવાર જય માતા લક્ષ્મી. જો એ લખશો તો માતા લક્ષ્મીનો તમને આશીર્વાદ મળશે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સુ સ્ટુડિયો સાથે જોડાવા માટે. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.